પાદરામાં કેનાલમાં ગાબડું પડ્યું છે। ચોકારી ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે અને ખેતરમાં ઘૂસી ગયું છે પાણી। ખેતરોના પાકને નુકસાનની ભીતિ છે। કેટલાક ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। તો ખેતરો અને ઘરમાં કેનાલના પાણી ઘૂસી ગયા છે અને આપ જોઈ શકો છો વગર વરસાદે જાણે કે પૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ છે। ખેતીના પાકને પણ નુકસાની અને ઘર વખરીને પણ નુકસાની થઈ છે। પાણી એ રીતે વહી રહ્યું છે કે જાણે ધોધ વહેતો હોય એ રીતે પાણી વહેતું થયું છે। તો પાદરાના ચોકારી ગામની આ ઘટના છે જ્યાં કેનાલમાં ગાબડું પડ્યું અને ખેડૂતો પશુપાલકો આ સાથે ત્યાંના સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા કારણ કે સર્વત્ર પાણી ફરી વળ્યું છે। રેલવેમાં અપડાઉન કરતા મુસાફરોને ટ્રેનના અભાવે મુશ્કેલી પડી રહી છે। તહેવાર ટાણે જ બપોરના સમયે ટ્રેન ન હોવાથી મુશ્કેલી સર્જાય છે। જો ગુજરાત એક્સપ્રેસ ચૂકી જવાય તો 3 કલાક સુધી રેલવે સ્ટેશન બેસી રહેવું પડે છે। બપોરે 12:30 પછી એક પણ ટ્રેન ન હોવાના કારણે અપડાઉન કરતા મુસાફરોને હાલાકી પડી રહી છે। 3 કલાક અમારે રેલવે સ્ટેશન પર બેસી રહેવું પડે છે। તો રેલવે પ્રધાન સાહેબને અમારી ખાસ વિનંતી છે કે ગુજરાત એક્સપ્રેસ બાદ અમારે એક ટ્રેન મૂકી આપો તો બહુ તમારો આભાર, ખૂબ ખૂબ આભાર। આપણે અમારા ટ્રેનમાં છે ને ડેલી અમારા અપડાઉન વાળા છે અને અમારે ખાસું મોટું ગ્રુપ છે અને અમારા લોકોને 12:30 પછી કોઈ ટ્રેન જ નથી। એટલે અમારે કેવું છે 3:50 બીજી સેકન્ડ ટ્રેન આવે, અમારે 3.5 કલાક અહીં બેસવું પડે। ગુજરાતમાં 30 માર્ચે નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના છે। 1 એપ્રિલથી અમલમાં આવી શકે છે નવા જંત્રીના દરો। જંત્રી દરો ફરી એકવાર સુધારવા સરકાર તજવીજ કરી રહી છે। મળતી માહિતી મુજબ જો બધું જ સુસંગત રહેશે તો રાજ્ય સરકાર 30 માર્ચે નવા સુધારેલ જંત્રી દરોની જાહેરાત કરશે અને જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે। રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી સુધારણા સમિતિઓની રચના કરી છે। આ સમિતિઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે। જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં આ સમિતિઓ વિવિધ વિસ્તારમાં જમીનના બજાર ભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય પરિબળો ધ્યાને લઈને નવી જંત્રી દરો માટે અભિપ્રાય આપશે। વડોદરાના ભાયલીની વિબગ્યોર સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે। તો શાળા દ્વારા આરટી એક્ટનો અમલ ન થતો હોવાનું સામે આવ્યું છે। શાળામાંથી જ ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા માટે દબાણ થતું હોવાની ફરિયાદ છે। વાલીઓ દ્વારા કરવામાં આવી છે આ ફરિયાદ અને જે મામલે ડીઓએ તપાસ કરાવતા શાળાની અન્ય કેટલીક ખામીઓ સામે આવી છે। શાળામાં લાયકાત વિનાના શિક્ષકો રાખ્યા હોવાનું તપાસમાં ખુલ્યું। તેમજ છેલ્લા 3-4 મહિનાથી આ શાળા આચાર્ય વિના જ ચાલે છે અને ત્યારે શાળાને 30,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જો કે અગાઉ પોદાર સ્કૂલ સામે પણ ડીઓએ કાર્યવાહી કરી હતી। અધિકારીઓ જે રિપોર્ટ આપ્યો તો રિપોર્ટમાં કલમ 17 વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના દબાણ કરવા માટે, એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર 17, સરકારશ્રીના અપાયેલી સૂચનાનું પાલન ન કરવા માટે કલમ નંબર 19, એ ઉપરાંત લાયકાત વિનાના શિક્ષકો અને આચાર્યો પણ નથી, એક કલમ 23, આ 3 કલમના ભંગ બદલ 30,000નો દંડ ફટકારવામાં આવેલ છે।